વડોદરાના ખંડેરાવ માર્કેટ ગુરુ નાનક વાડી ખાતે શ્રી ગુરુ નાનક દેવ સાહેબના 557મા પ્રકાશ પર્વની ઉજવણી નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ગુરુ નાનક દેવ સાહેબના 557મા પ્રકાશ પર્વની વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલ નાનકવાડી ગુરુદ્વારા ખાતે ગુરુ નાનક સાહેબના પ્રકાશ પર્વની ઉજવણી નિમિત્તે અખંડ પાઠ, નગર કીર્તન, લંગર પ્રસાદ, રક્તદાન સહિત વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સમાજના આગેવાનો અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સર્વપ્રથમ તો સૌ દર્શકોને નમસ્કાર। અને આજનો જે કાર્યક્રમ છે તે પ્રી સેલિબ્રેશન છે। ધન ધન શ્રી ગુરુ નાનક દેવજી સાહેબજીનો જે જન્મોત્સવ આવી રહ્યો છે 5 નવેમ્બરના જે આવી રહ્યો છે તેનું પ્રી સેલિબ્રેશન આપણે નાનકવાડી ગુરુદ્વારા સાહેબ સ્થિત પ્રી સેલિબ્રેશન તરીકે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના ડૉક્ટર્સ અવેલેબલ છે, જે એક ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને સાથે સાથે સ્પાઇનેટિક્સ હોસ્પિટલના સહયોગથી રાખવામાં આવેલો છે। અને ખૂબ મોટી સંખ્યામાં સંગત જોડાઈ રહી છે, લાભ લઈ રહી છે। સાથે સાથે ધન ધન શ્રી ગુરુ નાનક દેવજી સાહેબજીના 3 મુખ્ય ઉદ્દેશ રહ્યા છે એમના જીવનકાળમાં, જે છે કીર્ત કરો, નામ જપો અને વંશ શકો, એટલે મહેનત કરો, નામ જપો એટલે પરમાત્માનો શુક્રિયા અદા કરો, અને વંશ શકો એટલે બાટીને ખાઓ। તેના 3 મેલ ઉપદેશ્ય રહ્યા છે। અને આ એક એવું ગુરુદ્વારા છે વડોદરાનું જે હિસ્ટોરિકલ ગુરુદ્વારા છે, જ્યાં ગુરુ નાનક સાહેબજી પોતે જ આ ગુરુદ્વારા સ્થિત આવ્યા છે પૂર્વ સમયમાં, ભૂતકાળમાં, અને સાથે સાથે આ ઉદ્દેશ આપીને ગયા છે કે જે માનવની સેવા છે તે બધાએ જ પ્રેમ ભાવનાથી કરવી, કોઈ ભેદભાવ ના કરવો કોઈ પણ માનવ પ્રત્યેનો। જે પણ ગુરુદ્વારા આવતા હોય છે તે તેનામાં એટલે અહીંયા હિન્દુ આવીને રામ રામ કરી શકે છે, મુસ્લિમ આવીને અલ્લાહ અલ્લાહ કરી શકે છે। સાથે સાથે ઇવન પ્રેગ્નન્સીમાં પણ લેડીઝ અહીંયા આવી શકે છે। બીજી વસ્તુ, જ્યારે પીરિયડ્સમાં હોય છે લેડીઝ, તો ત્યારે પણ અહીંયા અલાઉડ છે આવવા માટે અને દર્શન કરી શકે છે। અને અહીંયા કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી। અને જે જન્મોત્સવ છે તે મોટાભાગે 4 વેમાં બનાવવામાં આવતો હોય છે। સર્વપ્રથમ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, સાથે સાથે લંગર પ્રથા હોય છે, જે ખૂબ મોટી સંખ્યામાં સંગત આવે છે અને લંગરની પ્રસાદી લે છે। કેટલા વર્ષથી કેમ્પ રાખવામાં આવે છે? જી, આ વર્ષોથી ચાલતો આવ્યો છે। દર વર્ષે આવી રીતના કેમ્પ થતા જ હોય છે। અને 557નો જન્મોત્સવ છે આ એ બનાવી રહ્યા છે, અને નગર કીર્તનના ફોર્મમાં પણ બનાવતા હોઈએ છીએ। કઈ વસ્તુનો કેમ્પ રાખવામાં? હા, ફ્રી એટલે અહીંયા તમામ સ્પેશિયાલિસ્ટ આપણે અવેલેબલ છે। સ્પાઇનેટિક્સના જે એડમિનિસ્ટ્રેટર છે અહીંયા અવેલેબલ છે, એટલે સાથે સાથે આપણે ફિઝિશિયન છે, ENT સર્જન છે, ફિઝિયોથેરાપિસ્ટ ટીમ છે, ઓર્થોપેડિક સર્જન છે, જનરલ સર્જન છે, લેબ ટેકનિશિયન છે। અહીંયા ફ્રી ઓફ કોસ્ટ બ્લડ સેમ્પલ લેવામાં આવે છે, અને સાથે સાથે એમના જે રિપોર્ટ્સ છે એમને વોટ્સઅપ થ્રુ મોકલવામાં આવશે। મારું ડૉક્ટર પૃથલ સિંહ, હું અહીંયાનો નાનો એવો સેવાદાર છું, અને સાથે સાથે ફિઝિયોથેરાપીની ડ્યુટી નિભાવું છું। નમસ્કાર એવરીવન, હું છું ડૉક્ટર રીનલ પરીખ પટેલ, MD ફિઝિશિયન એન્ડ ડાયાબિટોલોજિસ્ટ। અને આજે આ શુભ અવસરે ગુરુપુરબ નિમિત્તે ગુરુદ્વારા અને સ્પાઇનેટિક્સ હોસ્પિટલ દ્વારા આયોજિત આ હેલ્થ કેમ્પમાં અમે બધા સહયોગ આપી રહ્યા છે, અમે બધા જોડાયેલા છે। અને મારી સાથે સ્પાઇનેટિક્સની આખી ટીમ છે, અને નચિકેતા સર જે ઓર્થોપેડિક સર્જન છે, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે, એ બી અમારા જોડે મોજૂદ છે। અને અમે બધા અમારી રીતે આ કેમ્પમાં જે અમારો સહયોગ આપી શકીએ એ અમે પૂરેપૂરા પ્રયાસ કરીએ છીએ। તો આપ સપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે। ધન્યવાદ, થેન્ક યુ।